ડુપ્લિકેટ સર્ટિફિકેટ કેસમાં પોલીસે દિલ્હીથી વધુ એક આરોપીની ધરપકડ કરી છે। દિલ્હીના રાહુલ સૈની નામના આરોપીની ધરપકડ કરાઈ છે। માર્કશીટ રેકેટમાં દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો છે। સુરતનો એજન્ટ નિલેશ દિલ્હી ખાતે ડુપ્લિકેટ માર્કશીટ બનાવડાવતો હતો। સમગ્ર મામલે પોલીસે એક બાદ એક એમ કુલ 4ની ધરપકડ કરી છે। લાખો રૂપિયા લઈ ડુપ્લિકેટ માર્કશીટ બનાવવામાં આવતી હોવાનું સામે આવતા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। સૌથી પહેલાં આ એક પહેલું સ્ટેજ છે કે જેમાં જેને ડોક્યુમેન્ટની જરૂર હોય તેઓ આવા એજન્ટનો કોન્ટેક્ટ કરતા હોય છે અને એજન્ટને જ્યારે ખ્યાલ આવે કે અમને કોઈ ડોક્યુમેન્ટની જરૂર છે તો એ બીજા સ્ટેજમાં અન્ય એક એજન્ટ પાસે મોકલતા હોય છે। તો હમણાં જે અગાઉ 21 તારીખે આપણે નિલેશ સાવલિયાને પકડેલો એ આ ટાઈપનો ગુજરાતનો એજન્ટ હતો, એટલે એની પાસે અલગ અલગ એજન્ટ્સ કોન્ટેક્ટમાં હતા। એમાં અમે 2 એજન્ટની ધરપકડ કરેલી છે સિલવાસાથી, જેનું નામ છે આસિફ જીવાણી અને કેતન જેઠવા। આ બંને એજન્ટ આવા જે માણસોને સર્ટિફિકેટ અથવા ડિગ્રીની જરૂર હોય એવા લોકોને આ નિલેશ સાવલિયા પાસે મોકલી આપતા। નિલેશ સાવલિયા પછી આવા માણસોનો ડેટા એ લોકોના પૈસા લઈને દિલ્હી અને હરિયાણાના 3 માણસોના નામ અત્યારે અમારી સામે આવેલા છે, જેમાં એકનું નામ છે કરણ, બીજું છે મનોજ કુમાર અને ત્રીજું છે રાહુલ સૈની। આ લોકો પાસે મોકલી આપતા હતા અને આ રાહુલ સૈની, આ 3 માણસો એવા છે કે જે લોકોને આવા નિલેશ સાવલિયા જેમ ગુજરાતમાં એજન્ટ છે એમ આખા ઇન્ડિયાની અંદર આવા ઘણા બધા એજન્ટ્સ એ લોકોના કોન્ટેક્ટમાં હતા અને આવા માણસોને આ લોકો સર્ટિફિકેટ પ્રોવાઈડ કરતા હતા। જે પૈકી સિંગણપુરની અમારી ટીમ દ્વારા રાહુલ સૈનીની 24 તારીખે અટક કરવામાં આવેલી છે અને જ્યારે એનું ઘરનું સર્ચ કરવામાં આવ્યું ત્યારે તેની પાસેથી અલગ અલગ 60 ડિગ્રીઓ અને સર્ટિફિકેટ્સ મળેલા છે, જેની અંદરથી 47 નામજોગ છે અને બાકીની 13 એ નામ વગરના સર્ટિફિકેટ અને ડિગ્રીઓ છે। એટલે રાહુલ સૈનીને અટક કરીને એના 1 તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે। મહેસાણા જિલ્લાના બહુચરાજીના પ્રતાપગઢ નજીકથી 2 શિકારી ઝડપાયા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના મેરા ગામના